જીવંત પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનો અમે અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલમાં હૃદયથી સ્વાગત કરીએ છીએ. વિશેષ આજનો આ સમય જીવંત વચનો અને પવિત્ર વચનોને વાંચવાનો સમય છે. ગત દિવસોની અંદર આપણે જે વાંચન કરતા આવ્યા છીએ એની અંદર આજે 19મા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. તો ચલો સમય ન બગાડતા આપણે ટૂંકી પ્રાર્થના કરી અને આજના વાંચનમાં જઈશું. પવિત્ર પિતા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસોમાં ગત વર્ષોમાં તમે અમને સાચવ્યા છે, સંભાળ્યા છે, દોડા ચલાવ વાપર્યા છે અને એક નવો દિવસ આજનો દિવસ અમારા જીવનમાં તમે પૂરો પાડ્યો છે. અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. અત્યારે તમે સમય આપ્યો છે કે અમે તમારા જીવંત વચનોને વાંચીએ અને એ વચનો ઘણા લોકો સુધી જાય અને ઘણા શ્રોતાજનો તે સાંભળે. તેને માટે તમારો આભાર તો ઉપકાર માગી લઈએ છીએ. આ વચનોને આશીર્વાદિત કરજો. જેવા વચનો સાંભળે છે એ સગડાની ઉપર તમારી આશીષની વરસાદ થવા દેજો. મારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળી તેનો સ્વીકાર કરો પિતા. આમીન. બીજો કાળ વૃત્તાંતનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય. યહોશાફાટને પ્રબોધકનો ઠપકો. યહૂદિયાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાને ઘેર પાછો આવ્યો. દ્રષ્ટા હનાનીનો પુત્ર યહોશાફાટ રાજાને મળવા આવ્યો ને તેને કહ્યું, શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાના વેરીઓ પર પ્રેમ કરવો જોઈએ? એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો છે. તો પણ તારામાં કંઈક સારી વાતો માલુમ પડી છે, કેમ કે તે દેશમાંથી અસેરોત કાઢી નાખી છે ને ઈશ્વરને શોધવામાં તારું મન લગાડ્યું છે. યહોશાફાટે કરાવેલી ધર્મ સુધારણા. યહોશાફાટ યરૂશાલેમમાં રહ્યો અને ફરીથી બેરશેબાથી માંડીને એફ્રાઈમના પહાડી પ્રદેશ સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા તરફ તેઓના મન ફેરવ્યા. તેણે દેશમાં એટલે યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાંના પ્રત્યેક નગરમાં ન્યાયાધીશો નિમ્યા. તેણે તેઓને ફરમાવ્યું, તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો, કેમ કે તમે માણસ તરફથી નહીં પણ યહોવા તરફથી ન્યાય કરો છો અને ઇન્સાફ કરવામાં તે તમારી સાથે છે. માટે યહોવાનો ડર રાખીને સંભાળીને કામ કરજો, કેમ કે આપણા ઈશ્વર યહોવાને અન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી. વળી યહોશાફાટે યહોવાના નિયમ સંબંધીના મુકદ્દમા ચૂકવવા તથા તકરારો પતાવવા માટે લેવીઓમાંથી, યાજકોમાંથી તથા ઇઝરાયેલના પિતૃઓના કુટુંબોના વડીલોમાંથી કેટલાકને યરૂશાલેમમાં પણ નિમ્યા. પછી તેઓ યરૂશાલેમમાં પાછા આવ્યા. રાજાએ તેઓને સમજૂતી આપી, યહોવાનો ભય રાખીને વિશ્વાસુપણાથી તથા શુદ્ધ અંતઃકરણથી તમે વર્તજો. જ્યારે પોતાના નગરોમાં રહેનાર તમારા ભાઈઓના ખૂન, આકસ્મિક મૃત્યુ, નિયમ, આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો સંબંધી તકરાર તમારી પાસે આવે ત્યારે તમારે તેનો એવી રીતે ન્યાય કરવો કે જેથી તે સંબંધી યહોવા નાખુશ થાય, નહીં તો
તમારા પર તથા તમારા ભાઈઓ પર તે ઉપાયમાન થશે. એમ કરશો તો તમે દોષિત નહીં ઠરશો. જુઓ, મુખ્ય યાજક અમાર્યા યહોવા સંબંધીની સર્વ બાબતોમાં તમારો ઉપરી છે, અને રાજાની સર્વ બાબતોમાં યહૂદાના કુળનો અધિકારી ઇસ્માએલનો પુત્ર જબાદ્યા છે. અને લેવીઓ તમારો હુકમ અમલમાં લાવશે. હિંમતથી વર્તો ને યહોવા નેકની સાથે રહો. પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. હે આકાશવાસી પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ, કે તમે સવારથી અત્યાર સુધી સાચી વાત સંભાળ્યા પ્રભુ. તમારી છત્ર છાયામાં રાખો છો, પુષ્કળ આશીષ અને કૃપા આપો છો, શરીરે નિરોગી અને તંદુરસ્ત રાખો છો. એ સહરણ માટે મેં તમારો જેટલો આભાર મને એટલો ઓછો છે. હા બાપ, તમે દયાળુ પ્રભુ છે. તમે કોપ કરવે ધીમે ને દયા કરવાની એવા ઉતાવળા પ્રભુ છો. અને તમે અમને જીવન પ્રભુ મળ્યા છે, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે બાપ. ઇન્ડિયામાં ગરમી પુષ્કળ પડે છે, ત્યારે પ્રભુ પિતા એ ગરમીને તમે નાથો પ્રભુ, અને ઠંડક થાય એવું તમે થવા દેજો. કઈ જગ્યાએ વાવાઝોડા પુષ્કળ છે, વરસાદ છે પ્રભુ, ત્યારે બાપ આ તો તમારા આવવાની નિશાની છે પ્રભુ, કારણ કે તમારું આવું ખૂબ જ નજીક થઈ રહ્યું છે. ત્યારે લોકો જાગૃત બને પ્રભુ, અને પોતાની દ્રષ્ટિ પ્રભુ તમારી તરફ નાખે પ્રભુ, અને બાપ પાપથી ફરે, પસ્તાવો કરે અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અને તમને એકલામને માન મહિમા અને ગૌરવ મળે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તેઓને સાજા પણ આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના દર, વિધવાના, બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. કેટલા લોકો એવા છે પ્રભુ કે ઘર 12 વાગ્યાના છે, ખાવાનું નથી, કપડાં નથી પ્રભુ, નોકરીઓ નથી પ્રભુ, ઇન્ટરવ્યૂ આપે છે પણ પ્રભુ એમાં પણ ફેલ થાય છે. ત્યારે બાપ અમે એવા લોકો માટે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ, કે જે લોકો ઇન્ટરવ્યૂ આપે છે પ્રભુ એમાં પાસ થાય, અને સારી પ્રભુ એમની એવી નોકરીઓ મળે પ્રભુ, અને પોતાના ઘરનો પ્રભુ સારી રીતે નિર્વાહ કરી શકે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે સમેટે છે, એમ તમે તમારા બાળકોને પણ પાંખો તળે સમેટો પ્રભુ. જે પ્રભુ તમારા નામની પ્રાર્થના કરે છે, વિનંતી કરીએ છીએ પ્રભુ, એ સર્વની પ્રાર્થનાનો તમે જવાબ આપજો. હજુ એવા લોકો છે પ્રભુ જે અંધકારમાં ચાલી રહ્યા છે, ત્યારે એ લોકોને તમારા બાળકો બનાવો, જ્વાળાના દીકરા દીકરીઓ બનાવો. જે લોકો વ્યસનમાં છે એ લોકોને વ્યસનમાંથી પ્રભુ તમે મુક્ત કરો. જે લોકો સતાઈ રહેલા છે એવા લોકોને પણ પ્રભુ તમે એમની પાસે રહો. તમારો એમનો વિશ્વાસ પ્રભુ તમારી પ્રતિ હટે નહીં પ્રભુ, પણ મક્કમપણે પ્રભુ તમારામાં ટટ્ટાર ઊભા રહે, અને એ લોકો પ્રભુ નાસીપાસ ન થાય, પણ બાપ તમારી તરફ દ્રષ્ટિ કરે એવું તમે થવા દેજો. જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો, અને એ બાળકો તમારા બાળકો બની જાય. એ ઘૂંટણો તમારી આગળ નમે, અને જીભ તમારી આગળ કબૂલ કરે કે તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છો. હા પ્રભુ પિતા, ખરેખર આખી દુનિયામાં બાપ તમે એવા એક ઈશ્વર છો જે જીવન પ્રભુ છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ પ્રભુ તમે સાચવો, સંભાળો. એમને પ્રભુ પિતા આશીષ અને તમારી કૃપાથી ભરો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.